सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ 5મો અધ્યાય શ્લોક નંબર 13. સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. 5મા અધ્યાયમાં ભગવાન જે છે એ અહીંયા આગળ 13મા શ્લોકમાં જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એનું વર્ણન કરે છે. શું કહે છે? તો કે છે વશી દેહી મનસા સર્વકર્માણિ સંન્યસ્ય નવદ્વારે પુરે એવ ન કુર્વન્ન કારયન સુખમ આસ્તે. એટલે ટ્રાન્સલેશન જોઈ લઈએ કે એવો વશી સંયમી વ્યક્તિ જેને સર્વ કર્મોનો મનથી ત્યાગ કરી અને નવદ્વાર વાળી નગરીમાં કઈ કરતો પણ નથી, કરાવતો પણ નથી અને સુખેથી રહે છે. જ્ઞાનનિષ્ઠ વ્યક્તિનું વર્ણન કરે છે કે સંયમી એવો દેહી જે છે, દેહી વ્યક્તિ સર્વ કર્મોનો મનથી સંન્યાસ કરીને નવદ્વાર વાળી નગરીમાં કઈ કરતો અને કરાવતો નથી અને સુખેથી આ નગરીમાં રહે છે. 5મા અધ્યાયમાં આગળના જે બધા શ્લોકો છે એમાં બહુ બધા શ્લોકોમાં કર્મયોગીની વાત કરી. પછી કર્મયોગીની વાત કરતા કરતા ભગવાને જે અયુક્ત એવો સંન્યાસી છે, જેને કોઈ પણ પ્રકારની શુદ્ધિ વિના, તૈયારી વિના જે સંન્યાસ લે એના કરતા કર્મયોગી વિશિષ્યતે એ વધારે સારો, એ બધી વાત આગળના શ્લોકોમાં કરી. આગળના શ્લોકોમાં કર્મયોગીની બી વાત કરી અને કર્મયોગીની કમ્પેરિઝન વિવિધિશા સંન્યાસી સાથે કરી, એ બી વાત કરી લીધી. હવે અહીંયા આગળ 13મો શ્લોક જે છે એમાં ન તો કર્મયોગીની વાત કરે છે, ન તો વિવિધિશા સંન્યાસીની વાત કરે છે. હવે વિદ્વત સંન્યાસી અથવા તો જ્ઞાનનિષ્ઠની અહીંયા વાત કરે છે. એટલે પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે શ્લોક કોના માટે કીધો છે. આખું જે ભગવાનનો જે આખો ઉપદેશનો આખો જે ફ્લો જે છે એમાં સાતત્ય અને જે એનો બરાબર એક્ઝેક્ટ યથાર્થ અર્થ જાણવા માટે કોને ઉદ્દેશીને કીધું છે? અજ્ઞાનીને કીધું છે. પછી જે જ્ઞાન પ્રાપ્ત કરવા નીકળેલો સંન્યાસી વિવિધિશા એને કીધું છે કે પછી કર્મયોગીને કીધું છે, જ્ઞાનનિષ્ઠને કીધું છે? એકદમ એટલે એકદમ એવા અજ્ઞાની કે જે અધર્મનું આચરણ કરે છે એની માટે વાત કરી છે. એક્ઝેક્ટ કોના માટે કીધું છે પેલા જાણવું પડે. તો અહીંયા આપણને એવો એ
ભગવાન જે છે એ કોના માટે કહે છે એ પાછું આદિશંકર આપણને સંગતિ ભાષ્યમાં કહે. તો સંગતિ ભાષ્યમાં કહે છે યહ તુ પરમાર્થદર્શી સહ. એટલે આદિશંકર કહે છે કે હવે આ પરમાર્થદર્શી માટે આ શ્લોક છે, જ્ઞાનનિષ્ઠ માટે શ્લોક છે, વિદ્વત સંન્યાસી માટે આ શ્લોક છે. બીજા હજી શબ્દમાં કેવું હોય તો જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એને ઉદ્દેશીને હવે ભગવાન કહે છે. શું કહે છે? તો કે એ વ્યક્તિ જે છે સૌથી પહેલા એના માટે કહે છે કે સર્વકર્માણી મનસા સંન્યસ્ય સુખમ આસ્તે સુખમ વશી. એ વશી છે એના માટેનો શબ્દ વાપર્યો. દેહી અને વશી બે શબ્દ વાપર્યા. જ્ઞાનનિષ્ઠ માટે, વિદ્વત સંન્યાસી માટે વશી શબ્દ વાપર્યો. વશી એટલે શું? તો કે આપણે આમ આસપાસના જગતમાં જોઈએ ને તો બધા કંઈક ને કંઈક વશમાં કરવાનો પ્રયત્ન કરે. વૈજ્ઞાનિકો હોય તો એ કુદરતને વશમાં કરવાનો પ્રયત્ન કરે, કુદરતને. એટલે એને એવું થાય કે કે ખૂબ જ વાવાઝોડું આવે છે, સાયક્લોન, તો એને પહેલેથી પ્રિડિક્ટ કરી અને આવા પ્રિકોશન લઈએ તો આપણે સાયક્લોન જે છે એને વશમાં કરી શકીએ. કેટલું વશમાં થાય છે આપણને ખબર છે. પછી તો કે બહુ જ આવી રીતે મૃત્યુ થાય છે લોકોના, તો એમ કે એને પહેલેથી એવા પ્રકારના આપણે પ્રિકોશન લઈએ, કેન્સર માટે પ્રિકોશન લઈએ, એટેક માટે પ્રિકોશન લઈએ. તો કુદરતને વશમાં લેવાનો બહુ જ પ્રયત્ન કરે, કુદરતના જુદા જુદા તત્વોને. એટલે વૈજ્ઞાનિકો જુદી જુદી જે રિસર્ચ કરે, જુદી જુદી દવાઓની શોધ કરે, તો બેક ઓફ ધ માઇન્ડ પ્રયત્ન અથવા તો આશય એ છે કે કેમે કરીને કુદરતને વશમાં કરીએ. પણ આપણે એમ કહીએ કે છેલ્લું હાસ્ય જે છે એ હંમેશા ભગવાનનું જ હોય. એટલે પેલા લોકો બહુ વર્ષો પહેલા મેલેરિયામાં લોકો ગુજરી જાય એવું હતું. પછી એમ કે આગળ ટાઇફોઇડ થી ગુજરી જાય, તો એમ કે મેલેરિયા ને ટાઇફોઇડ ને એ બધાને વશમાં લીધા હોય તો ભગવાન બીજું એનાથી હાયર વર્ઝન આપે. પછી હાયર વર્ઝનના ડિસીઝને તમે વશમાં કરો તો ભગવાન એનાથી હાયર વર્ઝનના રોગો આપે. એટલે લોકોનો પ્રયત્ન હંમેશા એવો હોય કે કંઈક ને કંઈક વશમાં કરીએ. ઘર હોય સિમ્પલ નાનકડું ઘર, તો મા બાપને એવું થાય કે અમે અમારા છોકરાને વશમાં કરી દઈએ, એને કંટ્રોલમાં કરી દઈએ. પતિ પત્ની હોય તો બેયને એકબીજાને એવું થાય કે આપણે એને વશમાં કરી દઈએ. સાસુ હોય તો એને એવું થાય કે હું પુત્રવધૂને વશમાં કરી દઉં. તમે જો કે બધા કોઈક ને કોઈક રીતે કંટ્રોલ કરવાની કોશિશ કરતા હોય, વશમાં કરવાની. નોઈંગલી અનનોઈંગલી બધાને, ઘણાને એવો પ્રોબ્લેમ હોય કંટ્રોલ ઇસ્યુ, કે એ બધું જ્યાં સુધી પોતાના આમ તાબામાં કે વશમાં ન રાખે ને ત્યાં સુધી એને બહુ ઇન્સિક્યોર ફીલ થાય. એમ સિમ્પલ એમ કે ઘરમાં 3-4 વ્યક્તિ હોય, 2-3-4 વ્યક્તિ, અને ઘરનું બધું કામકાજ કરતી જે મેઇડ હોય એ પછી ઘરનું કામ એ બધું આમ બરાબર પોતે વશમાં ન કરે ત્યાં સુધી એને બહુ ઇન્સિક્યોર ફીલ થાય કે હું કેવી રીતે કરીશ. ખરેખર પૂછો તો બધું થઈ જ જતું હોય, એવું કઈ એટલું બધું સ્ટ્રેસ લેવાની જરૂર ન હોય. પણ એમ કે જો કામવાળી સમયસર નહીં આવે, એ કપડાં નહીં ધોવે, એ રસોઈ નહીં કરે તો મારું તો શું થઈ જશે. તો તમે જો કે નોઈંગલી અનનોઈંગલી બધાને બધું વશમાં કરવું છે. ક્યાંક ને ક્યાંક તમે જોજો કંટ્રોલમાં કરવાની કોશિશ ચાલતી જ હોય. આ વ્યક્તિ જે છે જ્ઞાનનિષ્ઠ, એને ભગવાને વશી કીધું, તો એ વળી શું વશમાં કરીને બેઠા છે? એ વશી છે તો શું એને કંટ્રોલમાં લીધું છે પોતાના? એને શું આ કુદરતને વશમાં કરી દીધું છે કે એ ધારે ત્યારે વરસાદ આવે, એ ધારે તો ન આવે, એવું કરી દીધું છે પોતાના તપોબળથી? તો કે ના, એને ન તો કુદરતના તત્વોને વશમાં કર્યા છે, ન તો
પોતે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, ગુરુ છે, ગુરુ તરીકે બધાને ભણાવે છે, તો ન તો શિષ્યોને વશમાં લીધા છે, ન તો કુદરતના તત્વોને કોઈને વશમાં નથી લીધા. કોને વશમાં લીધું છે? તો કે પોતાના કાર્યકારણ સંઘાતને વશમાં લીધો છે. પોતાના શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એ બધાને એને વશમાં લીધા. એટલે સાચો વશી એ છે કે જે પોતાને જીતે, પોતા ઉપર પોતાનો સંપૂર્ણ વશ હોય, સંયમન હોય, નિયમન હોય. આપણે બારે બધે વશ કરવા જઈએ, જે સાવ એમ જ ફાફા મારવાની વાત છે. બહુ બધા લોકોને એવો કંટ્રોલ ઇસ્યુ હોય કે એ પોતા પ્રમાણે બધું ન ગોઠવાય ને ત્યાં સુધી એને ચેન જ ન પડે, ચેન જ. બહુ જ ઇન્સિક્યોર ફીલ કરે. એટલે એવા લોકો ઇનવેરિયેબલી નાની નાની વાતોમાં હલી જાય, કારણ કે એને બહુ બધું વશમાં કરવું હોય, કંટ્રોલમાં કરવું. એટલે પોતાની અંદરનું એવો વશમાં કરવાનું જે સમસ્યા છે એ બધાએ ઓળખવી જોઈએ અને પોતાની જાતને કહેવું જોઈએ કે ફેટોલ તારે વશમાં કરવું છે ને તો હાલ, આજે આવું ચંચળ મન છે ને એને વશમાં કરો. આ જીભ જે છે એ ખોટે ખોટું બહુ બોલે છે ને, આ જીભ એને વશમાં કરો. એને બધું ખાવા બહુ જોઈએ છે ને એને વશમાં. આંખોને બહુ બધું આવું નેટફ્લિક્સમાં જોયા કરવું છે ને એને વશમાં કર. એટલે પોતાની પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પોતાનું મન, પોતાની બુદ્ધિ બધાને વશમાં લઈને એ જ્ઞાની વ્યક્તિ બેઠી છે. એટલે વશી છે, પણ આવી વશી છે. તો આપણને એવું થાય કે ઓકે, એ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ વશી છે ને બધું પોતાના સંયમનમાં રાખી અને ક્યાંક દૂર જઈને હિમાલયમાં બેઠી છે, કોઈને મળતા નથી, કારણ કે પછીનો વશ ચાલ્યો છે. એવું છે? તો કે ના, એ એકદમ જ કર્મોની મધ્યમાં છે. લોકોની વચ્ચે જઈને પોતે આવી રીતે આપણા શાસ્ત્રોના પ્રચાર પ્રસારનું આવું મહાન કામ કરી રહ્યા છે, બધા લોકોની મધ્યમાં છે, તો પણ પોતા ઉપર પોતાનું સંપૂર્ણ સંયમન છે. શેના જેવું? તો કે વ્યક્તિ નો કાર લઈને જતા હોય તો પોતાનો સ્ટિયરિંગ ઉપરનો જે કંટ્રોલ છે એના જેવું છે. સ્ટિયરિંગ ઉપરનો પૂરો કંટ્રોલનો અર્થ એવો નથી કે વ્યક્તિ ખાલી 20ની સ્પીડે કાર ચલાવે છે. સ્ટિયરિંગ ઉપરનો કંટ્રોલ એટલે ગમે તેટલી સ્પીડે કાર ચલાવે પણ હંમેશા પોતે સેફ છે, પોતે પોતાના કંટ્રોલમાં કારને રાખી શકે છે. કારને કંટ્રોલમાં રાખવી એટલે શું? તો કે જ્યારે સ્ટોપ કરવી હોય ત્યારે સેફલી સ્ટોપ કરી શકે, લેફ્ટ કે રાઈટ વાળવી હોય તો એ સેફલી વાળી શકે, ભલે સ્પીડ હોય તો. એટલે જ્ઞાની વ્યક્તિ ભલે જગતમાં અનગિનત કર્મો કરતી હોય છતાં પણ પોતાના મનબુદ્ધિ ઉપર, પોતાના કાર્યકરણ સંઘાત ઉપર, પોતાની ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ પ્રભુત્વ, એનું નામ વશી. એટલે આવી વશી વ્યક્તિ છે. અને એના માટેનો બીજો શબ્દ છે, બે શબ્દ છે, વશી છે ને સાથે સાથે એના માટેનો શબ્દ વાપર્યો દેહી. આ દેહી જે છે, જ્ઞાનનિષ્ઠ માટે, વિદ્વત સંન્યાસી માટે બે શબ્દો, વશી અને દેહી. દેહી એટલે શું? તો કે જે દેહમાં રહે એ દેહી. તો હવે અહીંયા આગળ એવો પ્રશ્ન કરે છે આદિ શંકરાચાર્યજી કે જો દેહી અર્થાત દેહમાં રહેનાર હોય તો આદિશંકર કહે છે કે જ્ઞાની વ્યક્તિ માટે દેહી વિશેષણ શા માટે વાપર્યું? જ્ઞાની હોય કે અજ્ઞાની, બધા જ રહે છે તો દેહમાં જ. તો તમે જ્ઞાનીને દેહી કીધો તો એ દેહી વિશેષણનું કામ શું છે? એટલે આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં લખે છે, કિમ વિશેષેણ સર્વો હિ દેહી, બધા જ દેહી છે. સંન્યાસી અસન્યાસી, સંન્યાસી હોય કે અસન્યાસી, બધા જ દેહમાં રહેશે. કેમ વિશેષણ? તમે વિશેષણ શું કામ લગાડ્યું?
તો આદિશંકર એનો જવાબ આપે છે, સર્વો હિ દેહી સંન્યાસી અસન્યાસી વા દેહે એવ આસ્તે તત્ર અનર્થકમ વિશેષણમ ઇતિ. એટલે તમારું વિશેષણ જે છે એ અર્થસભર નથી. દેહીને જ્ઞાની ને અજ્ઞાની બધા દેહમાં જ રહે છે, તો જ્ઞાનીને તમે દેહી કીધો, શા માટે એને દેહી કહો છો ભાઈ? તો હવે આદિશંકર જવાબ આપે છે, ઉચ્યતે યહ તુ અગ્નઃ દેહી દેહેન્દ્રિય સંઘાતમ આત્મદર્શી સર્વો ગેહે ભૂમો આસને વા આસે ઇતિ મન્યતે નહી દેહ માત્ર આત્મદર્શિનઃ ગેહે એવ દેહે આસે ઇતિ પ્રત્યયઃ સંભવતિ. કે છે કે તમારી વાત સાચી છે કે જ્ઞાની હોય કે અજ્ઞાની બધા જ દેહમાં રહે છે, પરંતુ અજ્ઞાની વ્યક્તિ જે છે એ એવું દેહમાં રહેતી હોવા છતાં હું દેહમાં રહું છું એવું નહીં કે તમને. એ એવું માને છે કે હું ઇક્વલ ટુ દેહ, હું દેહમાં રહું છું એવું નહીં કે ભલે દેહમાં જ રહે છે. એટલે એનું દેહ સાથેનું ટોટલ તાદાત્મ્ય છે. એટલે એ દેહ, હું ને દેહથી અન્યત જોઈ શકતી નથી અજ્ઞાની વ્યક્તિ. જે વ્યક્તિ દેહ અન્યત અને હું અન્યત એવું જોવે તો એમ કે હું દેહમાં રહું છું. જેવી રીતે વ્યક્તિ એવું કે હું આ ઘરમાં રહું છું, તો હું આ ઘરમાં રહું છું એવું તમે ક્યારે કહો? કે તમને ખ્યાલ છે કે ઘર એક જુદું એક વસ્તુ છે ઘર, અને મારી એક જુદી આઈડેન્ટિટી છે. હું છું, ઘર છે. જ્યારે કે દેહની વાત આવે તો અજ્ઞાની વ્યક્તિને આવી બે વસ્તુ જુદી રહેતી નથી. હું એક અલગ આઈડેન્ટિટી છું અને આ દેહ છે એવું થતું નથી. એ હંમેશા એવું જ કે છે કે હું ઇક્વલ ટુ આ દેહ. દેહની સ્થિતિ બધી મારી સ્થિતિ. દેહ વૃદ્ધ તો હું વૃદ્ધ, દેહ યુવાન તો હું યુવાન. દેહ જે છે એની હાઈટ છે તો કેમ હું ઊંચી છું, હું નીચી છું, હું કાળી છું, હું ગોરી છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું. તો દેહની સ્થિતિ ઈ મારી સ્થિતિ. એટલે ખાલી જ્ઞાની માટે દેહી શબ્દ વાપરે છે, કારણ કે જ્ઞાની વ્યક્તિને એ એકદમ સ્પષ્ટ છે કે આ દેહ જે છે જેવી રીતે ઘર હોય, હાઉસ, એમાં જેમ વ્યક્તિ રહેતી હોય એમ આ દેહરૂપી ઘરમાં હું રહું છું એવું એને દેહ જે છે એ મારા માટે દ્રશ્ય છે, એ એકદમ એને સ્પષ્ટ છે. જ્યારે અજ્ઞાનીને એવું જરા બી સ્પષ્ટ નથી. દેહ સાથેનું આઈડેન્ટિફિકેશન, તાદાત્મ્ય દ્રઢ છે. એટલે એ વાત સાચી કે અજ્ઞાની કે જ્ઞાની બંને દેહમાં જ વસે છે, પણ જ્ઞાની એ જાણતા નથી. માટે અજ્ઞાની માટે દેહી વિશેષણ એકદમ બરાબર છે. અને બીજી વસ્તુ કે દેહની વાત અહીંયા શા માટે કહે છે કે દેહમાં રહે છે, અને એ તે નવ દ્વાર વાળા દેહમાં રહે છે. તો એવું કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યારે અજ્ઞાની દેહને જ હું માને છે, આત્મા ઇક્વલ ટુ દેહ એવું માને છે. તો પેલા એવું કે આ દેહ જે તને દેખાય છે ને, જેની સાથે તારું આટલું તાદાત્મ્ય છે ને, તને એવું લાગે છે કે મારું અસ્તિત્વ કેટલું છે, તો કે જેટલો આ દેહ છે ને, અહીંયા ટોપ થી શરૂ કરીને છેલ્લે સુધી એટલું મારું અસ્તિત્વ, અહીંથી આગળ મારું નથી. તો એવી વ્યક્તિને પેલા દેહ બતાવે, પછી દેહ થી વ્યતિરિક્ત તું આત્મ તત્વ છો એ પછી બતાવે.
એટલે જે પેલા પ્રત્યક્ષ છે ત્યાં પેલા ધ્યાન દોરે કે આ નવદ્વાર વાળી જો આ નગરી છે, પણ ત્યાંથી લઈ જઈને આપણને એવું થાય કે દેહની વાત કરીને શું કેવું છે, દેહની વાત કરીને દેહ વ્યતિરિક્ત આત્માની વાત કરવી છે. એક્ઝેક્ટલી શેના જેવું છે, તો કે ઇટ ઇઝ લાઈક શાખાચંદ્ર ન્યાય જેવું છે. શાખાચંદ્ર ન્યાય એટલે શું, તો કે એનો વ્યક્તિને બીજનો ચંદ્રમાં હોય ઈ જોવો હોય, બીજના દર્શન પછી જમી શકાશે, બીજનો ચંદ્રમાં જોવો છે. બીજનો ચંદ્રમાં એને દેખાતો ન હોય, અને જે વ્યક્તિને બીજનો ચંદ્રમાં દેખાતો હોય તો એને એ વ્યક્તિને બીજનું દર્શન કરાવવા માટેની પ્રક્રિયાને શાખાચંદ્ર ન્યાય કહેવાય. એક વ્યક્તિને બરાબર બીજનો ચંદ્ર દેખાય છે, બીજી વ્યક્તિને ઉપવાસ છે સવારનો, અને બીજ દર્શન પછી જમી શકે એમ છે, તો જેને બીજનો ચંદ્ર દેખાતો હોય એને બીજના ચંદ્રનો દર્શન કેવી રીતે કરાવે, તો કે સૌથી પહેલા એમ કે જો આ તને વૃક્ષ દેખાય છે, તો કે હા. તો આપણને એમ થાય કે અરે પણ એને બીજનો ચંદ્ર દેખાડવો છે ને એમાં આ વૃક્ષની ક્યાં વાત કરે છે અત્યારે, વૃક્ષ અહીંયા જમીન ઉપર છે, આવડું મોટું છે, ચંદ્રમાં આકાશમાં છે ને આટલો નાનકડો એવો છે, તો અહીંયાથી આ શું આ વાત કરે છે. એમ શાસ્ત્ર ઘણીવાર સ્થૂળ શરીરથી વાત કરે, પંચકોશની ઘણી વાર વાત કરે કે અન્નમય કોષ છે ને પ્રાણમય કોષ છે ને મનોમય કોષ. હવે અરે આ અત્યારે જે ટેન્જિબલ છે, દેખાય છે શરીર, એની વાત કેમ કરે છે, ઇન્દ્રિય ગોચરની આપણે ક્યાં વાત કરીએ છીએ, આપણે તો એ અગોચર તત્વની વાત અત્યારે ચાલી રહી છે. તો એને બીજનો ચંદ્રમાં બતાવવો છે, તો ભલે પેલા એમ કે જો તને આ વૃક્ષ દેખાય છે, તો કે હા. પછી તો કે એ વૃક્ષની ઉપર તું જોઈ જે લીમડાનું વૃક્ષ છે ને, જો ઉપરની ડાળી જો, પછી એમ કે ઉપરની ડાળી જે જાય છે ઉપર, એની પાછળ બીજી બે નાનકડી ડાળીઓ જાય, તો કે હા. એની ઉપર એક જો ડાળી દેખાય છે નાનકડી, તો કે હા. બરાબર હવે એની પાછળ જોતો, એટલે પેલી વ્યક્તિ અવડા મોટા વૃક્ષથી બે ડાળી ને પછી એક ડાળી ને પછી એની ઉપરની ડાળી, એમ કરતા કરતા તો કે એને ક્યાં દોરી જશે, તો કે એમ કહેશે હવે જો એ ડાળીની બરાબર પાછળ જો, એટલે પેલી વ્યક્તિ કે હા, તો એને કરીને જે દેખાણું દેટ ઇઝ શાખાચંદ્ર ન્યાય, દેટ ઇઝ સ્થૂળથી જે ટેન્જિબલ છે ત્યાંથી તો કે ઇન્દ્રિય ગોચરથી ઇન્દ્રિય અગોચર તરફ લઈ જાય. અહીંયા ચંદ્ર ઇન્દ્રિય અગોચર છે એવું નથી કહેતી, પણ જે એકદમ ટેન્જિબલ છે, સામે છે, ત્યાંથી તો કે ત્યાં છેક લઈ જાય. એટલે અહીંયા બી નવદ્વાર વાળી નગરીની પુરીની વાત કરે છે, તો એ નવદ્વાર વાળી નગરીનું વર્ણન નથી, નવદ્વાર વાળી નગરીમાં રહેનારાનું વર્ણન કરવાનું છે, જીવાત્મા એનું તત્વ શું છે એની વાત કરવી છે, એટલે શાખાચંદ્ર ન્યાયની જેમ ત્યાં લઈ જશે. તો એ જે છે એમ કરીને ઇન્દ્રિય ગોચરથી ઇન્દ્રિય અગોચર તરફ લઈ જશે, એટલે દેહી અર્થાત દેહમાં રહેનારી વ્યક્તિ, જેને માટે દેહ જે છે એ તો કે એકદમ જ એના માટે દ્રશ્ય છે, એ દેહને અને પોતાને અલગ જોઈ શકે છે, એ દેહી. અને એ વ્યક્તિ શું કરે છે, તો કે એના માટે કે છે એ વ્યક્તિ આવી નવદ્વાર વાળી નગરીમાં રહે છે, વશી છે, દેહી, અને કે છે એના માટે કે મનસા સંન્યસ્ય, વશી દેહી મનસા સર્વ કર્માણી સંન્યસ્ય, મનથી બધા કર્મોનો ત્યાગ કર્યો છે. મનથી બધા કર્મોનો ત્યાગ કર્યો એટલે શું, આપણે એમ કહીએ ને મનથી તો બધું છોડી દીધું છે, એનો અર્થ એવો નથી કે મનથી છોડ્યું છે ને શરીરથી કરે છે, એવું નથી. મનસા સંન્યાસ્યનો અર્થ આટલો જ છે કે જ્ઞાનથી એને સર્વ કર્મનો સંન્યાસ કર્યો છે, જ્ઞાનથી. મનસા એટલે
પોતે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાન દ્વારા સર્વકર્મનો સંન્યાસ. કયા સર્વકર્મો? તો કે પોતે બધા નિત્ય નૈમિતિક કર્મો, શ્રોત કર્મ, સ્માર્ત કર્મ, કામ્ય કર્મ, પ્રતિષિદ્ધ કર્મ, લૌકિક કર્મ. વ્યક્તિ જે છે એ લૌકિક પોતે બધા જે જુદા જુદા કર્મો કરતી હોય વ્યવહારના, જીવન ટકાવવાના, જે આગળ લૌકિક કર્મ એટલે બધું દેહધાર્મિક, પશ્ય સ્પૃશન, જીગ્રન, અર્શનન, ગચ્છન, એ બધા બી રોજબરોજના કર્મો. પછી કામ્ય કર્મો, પોતાની ઈચ્છાથી જે કર્મો કરે. પછી કોઈ વાર ન કરવાનું કર્મ કરે તો પ્રાયશ્ચિત કરવું પડે, તો એ પ્રાયશ્ચિત કર્મો. પછી તો કે પોતે પોતાના કર્તવ્ય કર્મ, નિત્ય નૈમિતિક કર્મો, શ્રોત કર્મ, શ્રુતિએ કીધા હોય એ બધા કર્મો, સ્માર્ત કર્મો, સ્મૃતિએ કીધા હોય બધા કર્મો. સર્વ કર્માણી સંન્યાસે, આ બધા જ કર્મોનો મનથી અર્થાત જ્ઞાનથી તો કે ત્યાગ કર્યો છે. તો એમ થાય કે તો પછી નૈવ કુર્વન્ન કારે, તો એ કાંઈ કરતા નથી, તો એ જમતાય નથી, પછી શ્વાસ લેવાનું મૂકી દીધું છે, પાણી નથી પીતા, ચાલતાય નથી, બધા જ લૌકિક કર્મોનો ત્યાગ. સર્વકર્માણી સંન્યાસ એટલે શું? સાવ એટલે સાવ. પછી બોલવું બી કર્મ, તો બોલતા બી નથી. મોઢામાં કોળિયો લેવો એ બી કર્મ છે. પછી પચાવવું એ બી કર્મ છે. તો સર્વ કર્માણી સંન્યાસ, બધા જ કર્મો ત્યાગી દીધા. એટલે શું? એ ખરેખર કાંઈ જ કર્મો નથી કરતા. તો આપણને ખબર છે કે ખરેખર નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતિ અકર્મકૃત. 18મા અધ્યાયમાં આગળ કહે છે કે દેહધારી મનુષ્ય માટે બધા કર્મોનો ત્યાગ શક્ય નથી. જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ સર્વકર્માણી મનસા સંન્યસ્ય એટલે કે છે શું? તો કહેવાનું તાત્પર્ય આટલું જ છે, એટલું સાવ સિમ્પલ, કે પોતે કર્મ કરતા છતાં હું અકર્તા છું એ જ્ઞાનથી સર્વકર્મનો સંન્યાસ. હું અકર્તા આત્માના જ્ઞાનથી સર્વકર્મનો સંન્યાસ. કર્મો જે છે એ માત્ર કાર્યકરણ સંઘાતના સ્તરે થાય છે. આત્મતત્વ હું તો કે કોઈ પણ પ્રકારના કર્મોમાં ક્યાંય ઇન્વોલ્વ નથી, ક્યાંય. ઇન્દ્રિયોના અર્થમાં આગળ જે વાત કરી એની રીતે એના બધા માં વ્યવહાર એનો ચાલે છે. ઇન્દ્રિયો સાથેનો, ઇન્દ્રિયોનો વિષય સાથે એ બધો વ્યવહાર ચાલે છે. એટલે એકચ્યુઅલી ફિઝિકલી એ વ્યક્તિ બધા જ કર્મો ક્યારેય કરતી નથી, ખાતી નથી, ને જોતી નથી, સાંભળતી નથી, એવું કહેવાનું તાત્પર્ય નથી. બધા કર્મો કરતા છતાં, થતા હોવા છતાં હંમેશા પોતે અકર્તા આત્માના જ્ઞાનમાં સ્થિર છે. આત્મામાં કોઈ પણ પ્રકારના કર્મો નથી. આત્મા હંમેશા અકર્તા છે. આત્મા હંમેશા વિશ્રાંત, શાંત સ્વરૂપ. એમાં કોઈ ઉધામાં નથી, એમાં કોઈ કર્મો નથી, અકર્તા છે. ધેટ ઇઝ કોલ્ડ સર્વકર્માણી મનસા સંન્યસ્ય. અને પછી ક્યાં બેઠો છે? બધા જ કર્મોનો ત્યાગ કરીને જ્ઞાન દ્વારા, હું અકર્તા આત્માના જ્ઞાન દ્વારા બધા કર્મોનો ત્યાગ કરીને ક્યાં બેઠો છે? તો કે નવદ્વાર વાળી નગરીમાં બેઠો છે. નવદ્વાર કયા છે? અને એનો નવદ્વાર વાળી નગરી આ શરીરને કીધું. એવું શા માટે નવદ્વાર વાળી નગરી કીધી? તો રીઝન એનું છે નવદ્વાર વાળી નગરી કહેવાનું. જ્યારે મેં તમને વાત કરી કે જ્યારે પણ દ્રષ્ટાંત આપવામાં આવે તો દ્રષ્ટાંત અને દ્રાષ્ટાંતમાં કઈક સિમિલારિટી હોય, સામ્યતા હોય, સરખું હોય, તો
એક્ઝામ્પલ આપે, એમનેમ એક્ઝામ્પલ ના આપે. તો આ શરીરને નવદ્વાર વાળી નગરી કીધી, તો આ શરીર અને નગરીમાં શું સામ્ય છે? તો પહેલી વસ્તુ કે પહેલાના જમાનામાં, અત્યારે નહીં, પહેલાના જમાનામાં જે નગરીઓ હતી, તો તમને ખબર કે નગરીને ફરતે કોટ હોય, દિવાલ હોય, કોટ. એ વખતે એવા પ્રકારની માન્યતા હતી, અને તે વખતે સાચું બી હતું કે જે બી યુદ્ધો થતા એ ભૂમિ ઉપર થતા. કોઈ એમ કે પ્લેનમાં આવીને મિસાઇલ દાખી જાય એવું થતું નહોતું. ભૂમિ ઉપર થતા હતા, હવામાં યુદ્ધો નહોતા થતા. તો રાજા એવું માનતો કે પોતાની નગરીને ફરતે ઊંચી દિવાલ, જેને કોટ કહે, ઊંચી દિવાલ કરી નાખીએ એટલે આપણે દુશ્મનોથી બચી શકીએ. એટલે પહેલાના વખતમાં તો કે આવી રીતે જે નગરી હોય એમાં તો કે ફરતે કોટ હોય, દિવાલ હોય. તો આ શરીર જે છે એમાં એને પણ નગરી કીધું. તો દેહરૂપી નગરીને ફરતે કર્મેન્દ્રિયો અને પ્રાણ રૂપી દિવાલ છે, એવી દિવાલ છે. બધી કર્મેન્દ્રિય, હાથ પગ, આંખ, હાથ પગ, એ બધી જે કર્મેન્દ્રિય જે છે, જીભ એ બી કર્મેન્દ્રિય, હાથ બી કર્મેન્દ્રિય, પગ પણ કર્મેન્દ્રિય, બધી કર્મેન્દ્રિયો જે છે એ, પછી પંચ પ્રાણ છે એ બધા જાણે કે આ શરીર જે છે એની દિવાલ છે. જેમ નગરને ફરતે દિવાલ હોય એમ આ શરીરને ફરતે જાણે કે કર્મેન્દ્રિય અને પ્રાણની દિવાલ છે. પછી નગરની અંદર કોણ રહે, મુખ્ય કોણ છે? તો કે રાજા. નગરમાં જેમ રાજા રહે એ દ્રષ્ટાંત છે. તો દ્રષ્ટાંત શું છે સિમિલર? તો કે શરીર રૂપી નગરીમાં રાજા એક રહે છે. કોણ રાજા છે? હું કહીએ ને આપણે, જેને જે જીવાત્મા, એ દેહી આ નગરીમાં રહે છે. એટલે અહીંયા એકચ્યુઅલી નગરીની અંદર રાજા રહે, આ નગરીની અંદર તો કે હું કરતો જીવાત્મા રહેશે. પછી નગરીની અંદર રાજા હોય તો રાજાને રાજા એકલો ન રહેતો હોય. એના દરબારમાં પ્રધાનો હોય, કર્મચારી હોય, અને પ્રધાનો જે છે એ રાજાને બધી એના બધા એકદમ એવા બધા મિનિસ્ટર હોય, બધા સલાહ આપે, બધી મંત્રણાઓ કરે, બધી મંત્રીઓ. તો છે નગરની અંદર રાજાની પાસે બધા પ્રધાનો ને કર્મચારી હોય, એમ અહીંયા પણ આ જે નગરી જે છે એમાં હું કરતો જીવાત્મા બેઠો છે, તો એને પણ એક મિનિસ્ટર આપેલો છે. કયો મિનિસ્ટર છે? તો કે બુદ્ધિરૂપી મિનિસ્ટર. પ્રધાન જે છે એ બુદ્ધિ છે. પછી નગરીની અંદર ખાલી એમ કે પ્રધાનો બધા બુદ્ધિમાન રત્નો એટલું ન હોય, એની સાથે સાથે તો કે ઘણા બધા નાના મોટા સેવકો હોય નગરીની અંદર. તો અહીંયા બી શરીર રૂપી નગરીમાં પણ ઘણા બધા સેવકો છે. એ સેવકો શું છે? તો કે એ બધી ઇન્દ્રિયો છે. અહીંયા નગરીની અંદર બધા સેવકો જે છે એ શું કરે ખબર છે? તમે એવું આમ સાંભળ્યું હશે કે પહેલાના વખતમાં એટલું બધું બધા લોકો ટ્રાવેલિંગ નતા કરતા ને, તો અમુક લોકો જે છે એ નગરીથી બહાર બધું ટ્રાવેલિંગ કરે, અને એક નગરીમાંથી બીજી એવી મોટી નગરીમાં જાય, બીજા રાજાઓ પાસે. તો રાજાના બધા સેવકો આ બધી નગરીમાં રહે, અને નગરીની બહાર ઈ લોકો પરિભ્રમણ કરે ને પછી રાજા પાસે આવે કે તમને ખબર છે ફલાણા જે નગરીના રાજા જે છે ને, એને ત્યાં તો આવી વસ્તુ છે. એની દીકરી જે છે એ મોટી થઈ છે આપણા રાજકુમાર માટે, બરાબર છે. એટલે નગરીના સેવકો, એના ચાકરો,
એ નગરીમાંથી બારે જાય ને બારેથી ઇન્ફોર્મેશન લઈ આવે. રોજ બરોજ બધા જતા આવતા હોય. તો અહીંયા બી કેવું છે તો કે આ શરીર રૂપી નગરીમાં બહુ બધા સેવકો છે. આંખ છે એ સેવક છે, કાન છે એ સેવક છે. એ શું કરે તો કે બહારના વિષયોનું આપણને સતત જ્ઞાન આપ્યા કરે. એ લોકો બી સેવકો છે અને બહારના વિષયોનું આપણને જ્ઞાન આપે. એટલે શા માટે શરીરને નવદ્વાર વાળી નગરી કીધી તો કે હા, દ્રષ્ટાંત અને દ્રાષ્ટાંતમાં આવું સિમિલર હોય તો આપે, એમનેમ જ ના આપે. જ્યારે બી દ્રષ્ટાંત આપે તો આપણે પેલા દ્રષ્ટાંત બરાબર સમજવાનું અને દ્રષ્ટાંત ઉપરથી દ્રાષ્ટાંત પછી આપણને તરત સમજાય જાય. એટલે કે છે કે આ જે રાજા જે છે અને દેહી જે છે એ તો કે આ નવદ્વાર વાળી નગરીમાં રહે છે. કયા નવદ્વાર છે? આપણને એવું થાય કે નગરીને પાછું એક જ દ્વાર ન હોય. તમને ખ્યાલ હશે કે ઈ લોકો આવો કોટ તૈયાર કરે, દિવાલ, અને પછી મોટા મોટા નગરના દરવાજા, બહુ જ મોટા મોટા. એટલે અત્યારે જે જૂના શહેરો હોય તો એમાં હવે બધા દરવાજા છે, લાઈક બરોડામાં છે, રાજકોટમાં બી છે એવું કે જુદા જુદા, કે આ દિશામાં એમ તો કે બેડીનો દરવાજો, આ તો કે આનો દરવાજો. તમારે ત્યાં બરોડામાં આઈ એમ શ્યોર બધા દરવાજાના નામ બી હશે. તો જુદા જુદા દરવાજા જેમ હોય નગરીમાં, એમ અહીંયા બી આવા 9 દરવાજા છે, નવદ્વાર છે. કયા નવદ્વાર છે તો કે આંખ જે છે એ 2 દ્વાર છે, પછી કાનના 2 દ્વાર, પછી નાકના 2 દ્વાર, નસકોરા 2, પછી જીભ 1 દ્વાર, એટલે 2 ને 2 4 ને 2 6 ને 1 7 થયા. આંખના 2 દ્વાર, કાનના 2 દ્વાર, નાકના 2 દ્વાર, જીભ એટલે મોઢું 1 દ્વાર, અને નીચેના 2 દ્વાર, ધેટ ઇઝ ઉપસ્થ અને જનનેન્દ્રિય, એ ટોટલ એવી રીતે 9 દ્વાર થયા. એટલે તમે જોજો કે કોઈ બી વ્યક્તિનું ડેથ થાય ને તો પ્રાણ જે છે એ આ 9 દ્વારમાંથી 1 દ્વારમાંથી પ્રાણ જતા રહે. એટલે કોઈની આંખ એકદમ આમ ખુલ્લી રહી જાય, કોઈનું મોઢું ખુલ્લું રહી જાય, કોઈને મળમૂત્ર નીકળી જાય, કોઈને કાનમાંથી જીવ જાય. એટલે આ 9 દ્વાર છે ભગવાને આપેલા જીવાત્માને. અને એવા ખૂબ જ એવા યોગી જે હોય, જે બધા સાધના કરતા હોય, તો એને આ 10મું દ્વાર ઈ લોકો ખોલી શકે. 10મું દ્વાર છે, બ્રહ્મરંધ્ર કે એને. એટલે નાનું બાળક જે જન્મેલું હોય ને, તમે એને અહીંયા જો ને તો એકદમ સોફ્ટ હોય. આ 10મું દ્વાર એકદમ સોફ્ટ હોય. પણ એનીવે યોગી જે છે એ પોતાના પ્રાણ ત્યાંથી કાઢી શકતા હોય. એ લોકો આખી જિંદગી પોતાના પંચપ્રાણ ઉપર નિયમન લાવતા હોય, તો એ 10મું દ્વાર. પણ સામાન્ય રીતે શું છે તો કે 9 દ્વાર. અને 9 દ્વાર વાળી પુરીમાં તો કે છે આ દેહી કેવી રીતે રહે છે તો કે સુખમ આસ્તે. વ્યક્તિ 9 દ્વાર વાળી નગરીમાં રહે તો છે, નગરીની અંદર, પણ પાછો કેવો છે તો કે ત્યાં બેઠો છે, રિલેક્સ થઈને સુખેથી બેઠો છે. અને બેસીને શું કરે છે તો કે કઈ કર્મ કરતો બી નથી, કરાવતો પણ નથી. રાજા જે છે એ પોતે કઈ કર્મ ન કરે, પણ રાજાના ઈશારે બધા કર્મો થતા હોય ખરા, કરાવે ખરા. આ શું કરે છે તો શ્લોકમાં કે છે નૈવ કુર્વન્ન કારયન. તે 9 દ્વાર વાળી નગરીમાં બેઠો છે, સર્વ કર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ આસ્તિ 9 દ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. પોતે કરતો બી નથી, કરાવતો બી નથી. રાજાની જેમ એવું નહીં કે નથી કરતો પણ કઈ કરાવે પોતાના ઈશારાથી, તો કે ના, પોતે શું છે તો કે તાપર એવું થાય કે એ આત્મતત્વ, એ દેહી, એ વશી કઈ કરતો નથી, કરાવતો નથી. તો આખું જે બધું કાર્યકારણ સંઘાત ચેતનવંતા કઈ રીતે છે
તો કે એ કઈ કરતો કરાવતો નથી, પરંતુ એ સાક્ષી માત્ર છે, સર્વનો પ્રકાશક છે. એના હોવા માત્રથી સર્વ જે ઇન્દ્રિયો જે જડ છે, મન જડ છે, એ બધું ચેતન બનતું થાય છે. તો દેહી જે છે કરતો કરાવતો નથી, પરંતુ એના હોવા માત્રથી તો કે સર્વના પ્રકાશક છે. એટલે સુખમ આસ્તે એ વ્યક્તિ તો કે સુખેથી નવદ્વાર વાળી નગરીમાં પોતે વસે છે સુખેથી. અને કે છે સુખમ આસ્તે અર્થાત એ હંમેશા પ્રસન્ન છે. એટલે જેવી રીતે તમે અમુક એવા પુષ્પ જોયા હશે કે એ આમ રાત્રે ન ખીલે, પણ સવારે જેવો સૂર્યનો પ્રકાશ આવે ને તો સરસ મજાની બધી કળીઓ ખીલી જાય. લાઈક ઇવન પારિજાતમાં એવું છે, ઘણા બધા પુષ્પમાં એવું છે. અમુક લાઈક બધા લીલી જે છે, વોટર લીલી, એનું એવું છે કે જેવો સૂર્યનો પ્રકાશ આવે એટલે આમ તરત ખીલી જાય. એટલે જ્ઞાની વ્યક્તિ પ્રસન્ન ચિત્ત છે. જેમ એનો પ્રકાશ આવતા કળીઓ ખીલે, વોટર લીલી ખીલી જાય, એમ આ વ્યક્તિ જે છે એ જ્ઞાનથી પ્રસન્ન ચિત્ત છે. સુખમ આસ્તે અર્થાત એવું નથી કે એને કંઈક બીજા સંજોગો છે એટલે સુખમ આસ્તે છે. એ જ્ઞાનરૂપી પ્રકાશ આવતા જેમ સૂર્યપ્રકાશથી આ બધી કળીઓ ખીલી જાય, એમ આ જ્ઞાનરૂપી પ્રકાશથી ખીલે છે અને પ્રસન્ન ચિત્ત છે. તો હવે સવાલ એ થાય કે આ જ્ઞાની વ્યક્તિ જે છે એ હંમેશા પ્રસન્ન હોય તો એને કોઈ દ્રષ્ટ સુખ દુઃખ નથી આવતા? દ્રષ્ટ સુખ દુઃખ એટલે શું? તો કે એને કોઈ રોગ આવે. ઘણા એવા જ્ઞાનનિષ્ઠ આપણે સાંભળ્યા છે કે એને કેન્સર થયું હોય, પછી કંઈક એક્સિડન્ટ થાય, તાવ આવે. તો નાના મોટા શરીરના રોગો, પછી કંઈક આજુબાજુ કંઈક અગવડતા સગવડતા, માન અપમાન, એવું કંઈક તો આવતું હોય ને. દેટ ઇઝ દ્રષ્ટ સુખ દુઃખ. તો આપણને એવું થાય કે એ હંમેશા સદા સર્વદા જ્ઞાની પ્રસન્ન ચિત્ત કેવી રીતે? એને આ બધું નહીં આવતું હોય. એ નવદ્વાર વાળી નગરીમાં સુખમ આસ્તે સદા સર્વદા પ્રસન્ન ચિત્ત કેવી રીતે રહેશે? તો કે છે કે ભાષ્યમાં કે છે આત્મનઃ અન્યત્ર નિવૃત્ત બાહ્ય સર્વ પ્રયોજન ઇતિ સુખમ આસ્તે. એના જીવનમાં બરાબર છે કે કંઈક દ્રષ્ટ સુખ દુઃખ તો આવવાના પ્રારબ્ધ કર્મથી, પરંતુ ચિત્તની સ્થિતિ મારી સ્થિતિ નથી એ બરાબર જાણે છે. જેમ શરીરની સ્થિતિ એ મારી સ્થિતિ નથી, શરીર મારા માટે દ્રશ્ય છે. યત યત દ્રશ્યમ તત ન અહમ તત જડમ, ઈ જે એને એકદમ સ્પષ્ટ જ્ઞાન છે, એમ ચિત્ત માટે પણ એને જ્ઞાન છે કે ચિત્તની સ્થિતિ ઈ મારી સ્થિતિ નથી, શરીરની સ્થિતિ મારી સ્થિતિ નથી, બુદ્ધિની સ્થિતિ મારી નથી, બધી ઇન્દ્રિયોની સ્થિતિ મારી સ્થિતિ નથી. એ બધું મને દ્રશ્ય છે. હું સાક્ષી માત્ર છું. એટલે દ્રષ્ટ સુખ દુઃખ આવે તો બી સુખી છે. અને આજે ભાષ્યમાં બહુ જ સરસ વસ્તુ કહે છે કે આત્મનઃ અન્યત્ર નિવૃત્ત બાહ્ય સર્વ પ્રયોજન. એને આત્માથી અન્યત કોઈ બહાર કોઈ પ્રયોજન જ નથી. આત્મરતિ આત્મતૃપ્ત આત્મન્યવ ચ સંતુષ્ટ. એ સ્વમાં રમણ કરે છે, આત્મામાં રમણમ છે. એટલે આત્મનઃ અન્યત્ર, આત્માથી અન્યત, બહારની દુનિયાના નિવૃત્ત બાહ્ય સર્વ પ્રયોજન. બધા પ્રયોજન જે છે એને રોલ ભજવવાનો છે તો એ રોલ ભજવી દેશે, પરંતુ એ રોલ ભજવીને એને પોતાને કઈ પ્રાપ્ત નથી કરવાનું કે હું આ કરીશ ને એટલે હું બરાબર થઈ જઈશ, એવું કઈ છે જ નહીં. એટલે આત્મનઃ અન્યત્ર નિવૃત્ત બાહ્ય સર્વ પ્રયોજન ઇતિ સુખમ આસ્તિ. સો દુનિયામાં કઈ ઊંચું નીચું કરીને, દુનિયામાં કઈ બી પ્રાપ્ત કરીને, ગુમાવીને એના સુખમાં કોઈ વધારો ઘટાડો થતો નથી.
માટે હંમેશા નવદ્વાર વાળી પુરીમાં શાંતિથી સુખમ આસ્તે વ્યક્તિ બેઠી છે, હંમેશા રિલેક્સ છે, હંમેશા પ્રસન્ન ચિત્ત છે. પરંતુ એનાથી ઊંધું અજ્ઞાની સુખમ ન આસ્તે. અજ્ઞાની પણ દેહમાં જ બેઠો છે નવદ્વાર વાળી પુરીમાં, પરંતુ સુખમ ન આસ્તે. શા માટે? તો કે પેલી વસ્તુ એ કે શરીર મન બુદ્ધિની જે બી બધી શરીરની ચેષ્ટા છે, બધી ઇન્દ્રિયોની ચેષ્ટા છે, એ બધી ચેષ્ટાઓ મારી ચેષ્ટા, એ બધાની સ્થિતિ મારી સ્થિતિ. મન જે છે એમાં આવી રીતે સુખ વૃત્તિ તો હું સુખી, દુઃખ વૃત્તિ તો હું દુઃખી. તો પોતાના સમગ્ર કાર્યકારણ સંઘાત સાથે ટોટલ આઈડેન્ટિફિકેશન, તાદાત્મ્ય છે, એટલે એ વ્યક્તિ હંમેશા સ્ટ્રેસમાં હશે. એટલે અજ્ઞાની સુખમ ન આસ્તે. અજ્ઞાની જે છે એનું વિક્ષિપ્ત મન છે, પ્રસન્ન ચિત્ત નથી. જેટલી ચેષ્ટાઓ કર્મો જે છે એ બધા કર્મો થકી એને એવું થાય કે એ પોતાના પ્રમાણે બધું જગત ગોઠવી શકે તો એ સુખી, અધરવાઇઝ નહીં સુખી. એટલે એને પછીથી તો કે એટલી બધી ફૂલ ઓફ બધી ચેષ્ટાઓને સ્ટ્રેસ છે, એટલે એને સતત એવું થાય કે હવે ક્યારે રવિવાર આવશે, હવે ક્યારે રિટ્રીટમાં હું જઈશ, ક્યારે ફરવા જઈશ. કારણ કે સુખપૂર્વક પોતે પોતાની જાત સાથે નથી. એ આ નગરીમાં તો કે દુઃખી છે, એટલે સતત એ પોતાની રીતે જગતને ગોઠવવાની કોશિશ કરે. બધું જ કે સૂર્યનો આટલો તાપ ન હોવો જોઈએ, આ વ્યક્તિ જે છે એ તો કે વરસાદ આટલું નહીં, આ ગ્રહો શુક્ર કેમ આમ ચાલે છે, મંગળ કેમ આમ ચાલે છે, શનિની કેમ આવી દશા છે. એટલે કન્ટિન્યુઅસ એ બધા ગ્રહોની સ્થિતિને સરખી કરવા માટે કરશે, બીજી બધે કુદરતના તત્વોને નાથવા પ્રયત્ન કરશે, બધું ક્યાંક ને ક્યાંક એડજસ્ટમેન્ટ પોતાની રીતે બધું પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરવાનો પ્રયત્ન કર્યા કરે, બધું બહારની દુનિયાને કરવાનો પ્રયત્ન કરે. પણ એ કેવો છે તો કે પત્તાના મેલને ગોઠવવા જેવો છે. નાના છોકરા રમતા હોય ને, એ કાર્ડ જે છે પત્તા, એનો મેલ બનાવે તો કેટલી વાર ટકે. એટલે અજ્ઞાની વ્યક્તિ સુખમ ન આસ્તે. શા માટે? તો કે સતત બાહ્ય અરેન્જમેન્ટ પછી પોતાની જાતને સુખી કરવાની ભ્રમણા છે. તો બાહ્ય અરેન્જમેન્ટ એક વસ્તુ કરે પછી બીજી કરવા જાય તો ઓલી પાછી એનું તો કે વળી પાછું બદલાઈ ગયું હોય. પાછી 4 વસ્તુ સરખી થઈ જાય તો એનું મન બદલાઈ જાય કે હવે આમાં રસ નથી મને. એટલે ઓલ ધ ટાઈમ બાહ્ય પરિસ્થિતિઓનું અરેન્જમેન્ટ પોતાને સુખ થાય એવી રીતે કરવાની કોશિશ કરે. ઇન ધ પ્રોસેસ એકદમ સ્ટ્રેસ અને થાકી જાય. એટલે ક્યાંથી એ નવદ્વાર વાળી આ નગરીમાં સુખેથી ક્યાંથી બેસે બિચારો. એટલે કે છે એ સતત એ ફરિયાદમાં હોય, સ્ટ્રેસમાં હોય. જ્યારે જ્ઞાની વ્યક્તિ જે છે એ હંમેશા તો કે આવી નવદ્વાર વાળી નગરીમાં હંમેશા સુખપૂર્વક એ વસી બેઠો છે. અને સાથે સાથે ન કુર્વન ન કારયન, એ કરતો પણ નથી, કરાવતો પણ નથી, કોઈને પ્રેરણા પણ નથી આપતો. એ આત્મતત્વ સૂર્યની જેવું એનું કામ છે. એની સન્નિધિ માત્રથી તો કે આખી જાણે કે પ્રકૃતિ ચેતનવંતી થઈ જાય, એમ કે ફૂલો ખીલવા માંડે, બધા જીવો છે એ ઉઠી જાય. પછી સોલાર ગીઝર તમે મૂક્યું છે તો સૂર્યના હોવા માત્રથી એમાં પાણી ગરમ થઈ જાય. સૂર્યને ક્યાંય કર્તૃત્વ નથી કે જોયું મારા આવવાથી આ બધી વોટર લીલી ખીલી ગઈ, મારા આવવાથી તમે જો આ બધી પેનલ જે છે એમાં વીજળીનું ઉત્પાદન થવા માંડ્યું. ન કુર્વન ન કારયન, એ નથી. સૂર્ય કઈ કરતો બી નથી. તમે એમ કહો કરાવો તો છો ને પેનલમાં, તમે બરાબર ત્યાં સૂર્યના કિરણો આવે છે એટલે વીજળી ઉત્પન્ન થાય છે, ના એ કરાવતા બી નથી. સૂર્યની સન્નિધિ માત્રથી એ બધું જ ચેતનવંતું બને, બધા મશીનો ચાલવા માંડે, બધું સોલારથી જે બી હોય બધું એનર્જી ત્યાં આવવા માંડે. સૂર્યમાં એવું કર્તૃત્વ નથી કે મેં આની રસોઈ બનાવી દીધી સોલાર કુકરમાં.
એવી જ રીતે આત્મતત્વના હોવા માત્રથી તો કે એ બધું થાય છે. એક આત્મતત્વ કરતો કે કરાવતો નથી. એની પ્રેઝન્સથી સત્તા સ્ફૂર્તિ પ્રદાતા માત્ર છે ને એની પ્રેઝન્સથી બધું ચેતનવંતું બને છે. એટલે કે છે કે આ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ, સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ, આ વિદ્વત સંન્યાસી જે છે એ આવી નવદ્વાર વાળી નગરીમાં સુખમ આસ્તે, સુખપૂર્વક બેઠો છે. એટલે આવું કહીને જ્ઞાનનિષ્ઠનું વર્ણન કરે છે ને એ હજી આગળ ચાલુ રાખે છે એના પછીના શ્લોકમાં. નેક્સ્ટ સેશનમાં જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.